ओम श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। ऐ उण रुल रुक ए ओंग ऐ औच हय वरट लण यमंगणनम जभै घढ़धश जबगड़दश खफ छठथ चटतौ कपै शशसर हल इति माहेश्वराणि सूत्राणि। કુસુમબેન કઈ પૂછવું છે? ઓકે, બધાએ આ બધા રૂપ કર્યા છે ને, જે ગયા વખતે હોમવર્ક આપ્યું હતું? કર્યું છે બધાએ? મેં લીહનું કર્યું છે અને બુદ્ધનું ખાલી પ્રથમ એક વચન સુધી થયું છે મારું. બરોબર, એટલે બધાએ કરજો. ઓકે, જી મેં લીહનું કર્યું છે. હા, કઈ વાંધો નહીં, એટલે કર્યું છે ખરું ને? એમ જી હા, કર્યું છે. બરોબર બરોબર. હવે અહીંયા જે સૃજ પણ ગયા વખતે જોયું તું કદાચ, એની આગલે વખતે, હે ને? હા, એ જોઈ લીધું છે. હા, એટલે સૃજ છે તેમાં વન જે છે શું થશે? સૃજ જે છે ભ્રષ્ટ જે છે એનાથી શકાર થશે અને શકારનો પછી ડકાર થશે જલામ જશવંતીથી, અને પછી વાવસાનેથી શ્રોટ થશે. અને રીતે શ્રોટસુ અને શ્રુડભ્યામ, ત્યાં શું થશે? શ્રુડભ્યામ. ઓકે, બરોબર. પછી આ પણ મેં આપેલું હતું કદાચ શબ્દો બધા. હા, આપેલા હતા. હવે જે કર્યા હોય તમે તો ભ્રષ્ટ જે છે એનું ભ્રષ્ટ કરી શકો? એ ભ્રષ્ટ ધાતુનું નહીં કર્યું હોય. ભ્રષ્ટ જે છે. હાજી મેં કર્યું છે, પણ મને છે ને તો એના માટે જ મેં હાથ ઊંચો કર્યો હતો કે મને ભ્રષ્ટ અને ભ્રષ્ટ એમાં જે પ્રાતિપદિક બને છે ને, બ્રશ અને બ્રશ, એ કેવી રીતે બને? ખાલી ઉપરનું મને નથી ખબર પડતી. પ્રાતિપદિક ભ્રષ્ટ કેવી રીતે બને છે? એમ બ્રશ
પેલું શકાર થઈ જાય ને, બ્રશ અને બ્રશ. એટલે સકારનો લોપ થાય છે તેની વાત કરે છે. ફાઇનલ રૂપ તમે શું કહો છો? પ્રાતિપદિક એટલે શું કહેવાય? એટલે પ્રાતિપદિક એટલે પેલું પદ 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 પદ. હા, એટલે બ્રશ ને વકાર ને રુકાર થયો અને પછી બ્રશ નો પછી બ્રશ શકાર થયો પછી વૃષ એ ત્યાં સુધી વૃષ મને સમજણ પડી, પણ આ મેં સાચું કર્યું છે કે ખોટું કર્યું છે મને નથી ખબર પડતી. હા, ઓકે પ્રજ્ઞાબેન, તમે શું કર્યું છે? હા, એમાં બ્રશ એટલે સકાર છે, બ્રશ ચ, અને પછી અહીંયા સંયોગ છે, બે હલન સકાર અને ચકારનો. એટલા માટે ભ્રશ્ચ છશામ શહ જે સૂત્ર છે 8-2-36 એનાથી સકારનો લોપ થઈ જશે, એટલે ખાલી બ્રશ રહેશે. યોગાદ્યોરંતે ચ આવે ને પ્રજ્ઞાબેન? હા, એટલે ત્યાં સ્કોહો સંયોગાદ્યોહો અંતે ચ. હા, કોહો આવશે. એનાથી સકારનો લોપ થશે, એટલે રહેશે. હવે એ સૂત્ર આપણે નથી જોયું, પણ એમાં વ્રજ થઈ જાય છે. ઓકે, અને વ્રજનું શું થાય? શકાર થઈ જાય, અને શકારનો પછી ડકાર થાય. અને ફાઇનલ ફોર્મ શું છે? વૃક્ષુ વૃક્ષ વૃક્ષુ વૃક્ષ વૃક્ષ વૃક્ષુ બ્રટ અથવા બ્રડ. વૃક્ષુ એટલે પ્રથમા વિભક્તિ એક વચનમાં. વૃક્ષુ કેમ થયું? વૃક્ષુ 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 થયું વૃક્ષુ. એ તો તમે સપ્તમી વિભક્તિ નું બહુ વચન એટલે સાંભળો, એટલે છેલ્લું જ કીધું મેં તો. એટલે આમાં જોવાનું છે કે ભ્રશ્ચ ધાતુ છે એમાં શકાર જતો રહે છે, એટલે માત્ર વ્રચ રહે છે. હવે વ્રચ નો ચકાર જે છે એનો શકાર આદેશ થાય છે. સમજો પહેલા, વ્રચમાં જે ચકાર છે એનો ભ્રશ્ચ શકાર આદેશ થાય છે, એ શકારનો ડકાર આદેશ થાય. તો ફાઇનલ ફોર્મ શું થાય? વ્રડ અથવા તો વ્રટ. બરોબર? એમાં સકાર આવતો જ નથી, કકાર આવતો જ નથી. એટલે વ્રટસુ એ ફોર્મ બરોબર છે ચંદ્રિકાબેન? વ્રટસુ મને ડાઉટ લાગે છે. ના, એ જ બરાબર છે ને સ્વામીજી, કેમ કે પછી મૂર્ધન્ય શકાર છે એનો પાછો એટલે એ જ હોવું જોઈએ એની અંદર, પણ પછી એની અંદર જો કે બીજું કશું હોય ના શકે, એમાં કિત પ્રત્યય તો છે નહીં. વટસુ અને વ્રક્ષુ બે થાય છે ને? વ્રટસુ અને વ્રડસુ. વૃક્ષુ પણ થશે ને? વૃક્ષુ કઈ રીતે થાય છે? કકાર અથવા કકાર જ હોય, કકાર નહીં આવે. કકાર શેનાથી આવશે પ્રજ્ઞાબેન? ટકાર. વ્રટસુ અથવા વ્રટસુ, એ તો હા, ટકાર આવશે વાવસાનેથી. એ તો બરાબર છે, પણ કકાર કેવી રીતે આવશે? હા, કકાર નહીં આવશે, બરોબર. વૃક્ષુ નહીં થશે, કકાર નથી આવતો. કારણ કે જે સૂત્ર લાગે છે કહું છે ભ્રષ્ટ, એમાં એક સૂત્ર જે છે એમાં ભ્રષ્ટમાં પણ એવું જ છે, સેમ. હા, બરાબર જતો રહે છે. ઓકે, એટલે બે ધાતુ એવી છે એમાંથી વચ્ચેથી સકાર જતો રહે છે, એટલે ધાતુ શું રહી ગઈ પછી? વ્રજ. એટલે પ્રાતિપદિક શું રહ્યું? વ્રજ અને ભ્રજ. ભ્રજ રહ્યું તો ભ્રજનું એ છે, તો ભ્રષ્ટમાં જકારનું શું થાય? ભ્રજમાં જકારનો શું થશે? જકારનો શકાર થઈ જશે ને? જકારનો શકાર કયા સૂત્રથી? ભ્રષ્ટ છે એનાથી જકારનો શકાર થઈ જશે, મૂર્ધન્ય. અને પછી જલામ જસોંતેથી ડકાર થશે, અને એટલે ભ્રટ આદેશ પ્રત્યયોથી શકાર શું થઈ જશે? હા, ભ્રટ શું થશે? ઓકે, ખ્યાલ આવ્યો? બેન, તમે બરાબર જ લખ્યું છે, એવું હોય તો ગ્રુપમાં મૂકી દેજો. ઓકે, કોને ખબર નથી ખ્યાલ આવતો? સ્વામીજી, ખાલી ક્વેશ્ચન એ છે કે મને ખ્યાલ તો આવ્યો કે પહેલા ધાતુમાં જ શકાર નો લોપ થાય છે, એટલે ધાતુમાં નહીં.
તો ધાતુ ભ્રશ્ચ હા ભ્રશ્ચ જે છે એને ક્વિપ પ્રત્યય લગાયો તો પ્રાતિપદિક શું બન્યું? ભ્રશ્ચ. ભ્રશ્ચ બને હા બરોબર. ભ્રશ્ચ ધાતુ છે એને પ્રાતિપદિક પહેલા બનાવવું પડે એના રૂપ કરતા પહેલા, એટલે ક્વિપ પ્રત્યયને લગાવ્યો એટલે બરાબર. પ્રાતિપદિક શું થયું? ભ્રશ્ચ. ભ્રશ્ચ હવે એના રૂપ કરીએ છે ત્યારે ભ્રશ્ચ પ્લસ શું પ્રત્યય. હવે શું પ્રત્યય છે એનો લોપ થયો. હવે ભ્રશ્ચ રહ્યું. હવે બરાબર. ત્યાં સ્કોહો સંયોગાદ્યો સકારનો બીજાની સાથે સંયોગ હોય તો એ સકારનો લોપ થાય. બરાબર. બરાબર. એટલે ભ્રશ્ચમાં પણ એવું જ છે. એટલે હવે આગળ જે સ્ટેપ છે એની અંદર શું છે, પહેલા સકારનો લોપ થયો એટલે ભ્રજ રહ્યું. હવે ભ્રજ અને ભ્રજનું એ શું છે, હવે પદાંત થઈ ગયું. ખરું કે નહીં? ભ્રજ પણ આપણે જે ભ્રશ્ચ છે તો એમાં જે ભ્રશ્ચ એ જે પેલું જે અમુક ધાતુ માટેનું છે કે પાછળનો શકાર થઈ જાય છે, પાછળનો આદેશ થાય છે ને જે હા એટલે હું સમજી ગઈ કે ભ્રશ્ચ એટલે એમાં બે સકાર ભેગા થયા એટલે એક સકાર જતો રહેશે. કયા બે સકાર ભેગા થયા? એક જ સકાર છે ને. પૂછવા દો મને. કયા બે સકાર ભેગા થયા ત્યાં? ભ્રશ્ચ વાળું જે સૂત્ર છે એમાં છેલ્લા વર્ણનો આદેશ શકાર થાય છે. બરોબર. એટલે મીન્સ કે જે પહેલા શું એટલે પહેલું પ્રથમ એવું નથી. પહેલા જે સંયોગ છે સંયોગમાં પેલો જે સકાર છે એનો લોપ કરી દે એટલે માત્ર વ્રચ રહે. ઓકે સમજી ગઈ. હા પણ પછી એટલે એ ધાતુમાં એ એનાથી ચકારનો શકાર નથી થતો એમાં. થાય છે ને. ભ્રષ્ટ શું આદેશ કરે છે? તમે કીધું ને કે ભ્રશ્ચ પ્લસ ક્વિપ પ્રત્યય તો એનાથી એક રિંગ બોર્ન કરો. હા એનાથી એક શકાર જતો રહે છે. ના મેં એવું ક્યાં કહ્યું? પ્રાતિપદિક બને એવું કીધું. પ્રાતિપદિક બને ભ્રશ્ચ. પ્રાતિપદિક બને. પ્રાતિપદિક બન્યા પછી જ એની અંદર આપણે સુપ પ્રત્યય ઉમેરી શકીએ. બરાબર. એમાંથી શું તો જતો રહે છે એટલે ખાલી ભ્રશ્ચ છે કારણ કે હલંત છે. પ્રાતિપદિક હલંત એટલે ભ્રશ્ચ જ રહે. ભ્રશ્ચ જ રહે છે. એમાં ભ્રશ્ચ ની અંદર જે છે એમાંથી સંયોગ છે સકાર અને ચકારનો, એટલા માટે એક સૂત્રથી સકારનો લોપ થાય છે. એટલે વ્રચ રહે છે. વ્રચ રહે છે. પછી ભ્રશ્ચ સૂત્રથી એ ચકાર છે એનો શકાર થાય છે. હા હું એ જ કહું છું કે નેક્સ્ટ પછી વ્રશ આવે ને તો ચકારનો શકાર થાય ને. બરાબર. ચકારનો શકાર થાય પણ એટલે વ્રશ થાય. હા વ્રશ થાય. હા વ્રશ ના થાય. ડબલ શ ના આવે ત્યાં. ના બરાબર છે. વ્રશ જ થાય. ચકારમાં શકાર થાય ખાલી. બરાબર. ઓકે હા સમજી. ત્યાં સુધી ભ્રષ્ટમાં પણ એવું જ છે. હા બરાબર. ઓકે. બીજા કોઈને ખબર ના પડી હોય એવું? ઓકે. પછી આગળ સૃજ, વિશ્વ સૃજ. તો સૃજ પણ એ જે છે એમાં શું છે કે આજે ભ્રશ્ચ સૃજ યુજ યજ રાજ એ છે ને, એટલે એ શબ્દોથી અંત થતા એ બધા જ શબ્દોને શું થાય છે, છેલ્લો વર્ણ છે એનો શકાર આદેશ થાય છે. અને શકાર આદેશ થયો પછી ડકાર થાય. બરાબર. મૂર્ધન્ય શકારનો પછી આદેશ જલામ જશવંતી શું થશે? ડકાર થશે. અને એ ડકારનો વાવ સાનેથી અથવા તો ખરીજ એનાથી શું થશે? ત્યાં ટકાર થશે. ઓકે. ખરી છે એટલે 7-3 માં ત્યાં પણ વાવ સાને લગાવી શકાય. વાવ સાનેથી શું થશે? એ થશે. ઓકે. પછી આગળ એટલે સૃજ છે તો સૃજનું શું થશે? વિશ્વ સૃજ છે. ઓકે. તો એનું ફાઇનલ ફોર્મ શું થશે? કોણ કહેશે? મૈયાજી આપ કહેશો? વિશ્વ સૃજ છે. હજી થોડું ગડબડ છે મને હજી. ના વિશ્વ સૃજ પ્રાતિપદિક છે અને સુ પ્રત્યય લગાવો પછી શું થાય? તો એ છેલ્લે પાછું એ વિશ્વ સૃજ જ રહેશે ને? હે
શું ના સ્વામીજી મને હજી થોડું એમાં નથી સમજાણું. ઓકે મયુરીબેન, એકવાર આપ લખીને આમ જો કરી દો ને સ્વામીજી તો થોડું સમજાય પણ જાય. તમે આગળનું જે આમાં. લખ્યું છે, જે રૂપ લખ્યું છે એને આધારે જ સમજાવવાનું છે. બોલું માં વિશ્વ તમે જે સૃષ્ટિની લખ્યું છે, તમે કયા રૂપ લખ્યા છે મને સમજાવો. કયા રૂપ લખ્યા છે? હા મેં લખ્યા છે લીહના. લીહના. પ્રથમા વિભક્તિ એક વચન કહો મને. એમાં પ્રથમા વિભક્તિ એક વચન લીટ અને લીટ થાય છે. બરોબર, પણ કેવી રીતે આવ્યું? હા એ છે ને એમાં પેલા દ્વયકયો દ્વિવચન ને એ બધું બરોબર છે. હવે હા. જે છે લીહ અને શું લગાવ્યું પછી શું થયું? હા એટલે હા એ ઉપદેશ અનુનાસિક થી સુડ નપુસંગ છે. એ ઉપદેશ બધા ઈત અનુનાસિક લેટર ના જવા દો. ઈત લેટર ના બધા સૂત્ર જવા દો. હા, તો એ લી થાય છે. પછી લી થયા પછી હોઢ થી એ હ નો ઢકાર થાય છે. અને હોઢ કેમ ઢકાર લગાવ્યું? કારણ કે હ છે ને પાછળ લી હ હા, તે પદાંત ને લગાવ્યું કે જલ પાછળ પાછળ છે એટલે લગાવ્યું? નહીં એટલે ને પછી હા એટલે પછી જલાન જશો ના 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 ના, પહેલેથી તમે કરો લીહ પ્લસ શું ઈત લેટર ને જવા દો, પછી બાકીના સૂત્ર કહો. હા એટલે લી થયું ને એ હલંગ્યા એને કહેવાય હલગી આભ્ય. બોલો. હા હલગી આભ્ય દીર્ઘાત એટલે હલગી આપથી હલગી હલ આપથી એ જતો રહે છે. શું જતો રહે છે? એ હ જતો રહે છે. હ જતો રહે છે એટલે તો નહીં લી રે. હ લી જતો રહે તો માત્ર લી ને નહીં પછી શું રે? હલકી આપથી પેલો સ જતો રહ્યો ને. બરોબર, એટલે સકાર હા જતો. આ આપણને સકાર જતો રહ્યો અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. કેમ જતો બરાબર. રહ્યો? હમ, કેમ હમ. જતો રહ્યો? હા તો એ હલગી પછી આપ સકાર સૂત્ર કેમ છે. જતો રહ્યો? કેમ જતો રહ્યો સકાર? હલગી આપ સૂત્રમાં હલ છે એટલે એ હલ હલંત છે. સકાર જતો. હલંત છે એટલે સકાર જતો રહ્યો. પ્રાતિપદિક હલંત. હલંત એટલે શું? પ્રાતિપદિક છેલ્લે પાછળ જે આવે એ પાછળ શું પાછળ આવે? જે પણ છેલ્લો હલંત એટલે વ્યંજન છે એટલા માટે. છેલ્લે વ્યંજન થી અંત થતો શબ્દ છે. હમ ઓકે, આ બધું આપણને આપણા મનમાં ક્લિયર થવું જોઈએ. હલંત એટલે શું? હલ થી અંત થાય છે. એટલે લીહ ધાતુ છે એમાં છેલ્લો શું છે? હલ છે. હલ એટલે છે લીહ એ હલંત છે. એટલે એ એટલા માટે હલનો સુનો સ લોપ ગયો થયો. સનો લોપ થયો અને ઓકે, લીહ થયો. લીહ. હવે આગળ શું? હવે લીહ થયું એટલે એ પાછળ એ હ છે એટલા માટે એને હોઢ સૂત્રથી હકાર છે એનો ઢકાર થયો. હા, અને પછી એ ઢકાર થયો એ જલામ જશોંતે સૂત્રથી એનો ડકાર થાય છે. અને વા અવસાનેથી ટકાર પણ થાય છે. એટલે બરોબર લીટ અને લીટ બંને બરોબર. આપણને હવે મળી આ રહે. જે છે વિશ્વસૃજ શબ્દ છે એનું કરો. હા સમજાઈ ગયું. હવે એમાં પણ એમ જ થશે કે વિશ્વસૃજ છે તો એ જે જકાર છે એ હલ નું જે આપણું સૂત્ર છે સીધું વિશ્વસૃજ લખો અને પછી સીધું તમારે જકારનો એ કરી દેવાનો. નહીં એમાં પછી આ બધું પાછું આવશે ફરીથી શું આપણે આવશે? કે દ્વેકયોનું સૂત્ર આવશે. કેવી રીતે પછી આવશે? વિશ્વસૃજ છે પછી શું કરો તમે? લખીને પછી શું કરો? વિશ્વસૃજ લખ્યા પછી એક ક્વિપ પ્રત્યય પેલા એને આવશે એટલે ક્વિપ પ્રત્યય 0 પ્રત્યય છે એટલે વિશ્વસૃજ નું વિશ્વસૃજ રહેશે. શું બનશે? એ પ્રાતિપદિકનું એ પ્રાતિપદિક બની ગયું. હા, પછી શું કરશો? પછી એને દ્વેકયોર દ્વિવચન એ સૂત્ર લાગશે. પછી પછી એમને સુટ નપુસંક સૂત્ર થશે. એનાથી પણ એ શું થશે અને શું પછી ઉપદેશે અનુનાસિક ઈત થી એટલે શું એનું લગાવ્યા પહેલા જ આપણે લગાવવાનું દ્વિવચય શું જે છે પ્રત્યય લાગશે કે નહીં? હા એ શું પ્રત્યે લાગશે ને લીહ પ્લસ શું થઈને આ હા, લાગશે. એ તો બોલવાનું કે લીહ પ્લસ શું થશે. હા લી પ્લસ શું થી દ્વેકયોર દ્વિવચન એ સૂત્ર લાગશે. પછી લી પ્લસ શું થી સુડ નપુસંક લાગશે. ત્યાર પછી લી પ્લસ શું થઈને ઉપદેશ અનુનાસિક ઈત થશે ને ઉપદેશ અનુનાસિક ઈત થયા પછી એનું જે અનુસ્વાર છે એનો તસ્ય ના લોપ ના, એ થી લોપ બધું ઈત લેટર ના જવા દો સૂત્ર. લીહ પ્લસ અહીંયા જે છે વિશ્વસૃજ પ્લસ શું એટલે ડાયરેક્ટ વિશ્વ પ્રત્યય લગાવી પછી શું થાય છે મેઇન સ્ટેપ એ જ કહેવાનું છે. પ્રત્યય લગાવ વિશ્વસૃજ પ્લસ નું શું
વિશ્વસૃજ પ્લસ વિશ્વસૃજ પ્લસ જસ. ઓકે, પેલા પ્રત્યય તો લગાવીશું કે નહીં? હા, એટલે વિશ્વસૃજ પ્લસ સુ, પછી વિશ્વસૃજ પ્લસ સ થશે, સકાર થઈ જશે. અને કેમ? અચ્છા, ઓકે, કઈ નહીં. તસ્ય લોપથી હા, બરોબર. તસ્ય લોપથી એ થશે. અને પછી વિશ્વસૃજ અને એને જે આ હલ ગિયા છે એનાથી એ છે એમનું પાછું વિશ્વસૃજ થશે. એટલે શું હલકી આપ વિશ્વસૃજ કરે છે? એ સૂત્ર આવશે ને? બરોબર છે, પણ વિશ્વસૃજ હલગી આપ એ શું કરે છે? એનાથી સકાર છે જે એનો લોપ થાય છે. બરોબર, એટલે ફક્ત શું જે વિશ્વસૃજ લાગેલો રહેશે. છે એનો લોપ થઈ ગયો છે. એટલે વિશ્વસૃજ રહેશે. બરોબર. અને હવે વિશ્વ- અન્ડરસ્ટેન્ડિંગમાં એટલું કરવાનું આપણે હમ. કે શું પ્રત્યય લગાવ્યો છે, હલગી આભ્યઃ સુતીસી. ઓકે, સકાર જ આવશે ત્યાં, બરોબર છે. એટલે એ સકારનો લોપ થઈ ગયો. હમ. બરાબર. હવે સકારનો લોપ થઈ ગયો, શું રહ્યું? વિશ્વસૃજ. ઓકે, એના પછી શું થશે? કયું સૂત્ર લાગશે? એના પછી એ જ થયો એટલે એ જકાર છે, તો એમાં પછી આ હોઢ તો નહીં લાગે. જલામ જશવંતેથી ભ્રશ્ચ, ભ્રશ્ચ, સૃજ, એટલે એનો રજ, રાજ. અહીંયા શું છે? સૃજ છે. છેલ્લે અંત શું થાય છે? સૃજ જકારનો ચકાર શું થશે શકાર પછી? શકાર જકારનો થશે ને, શકાર થયો. શકાર થશે. અને શકારનો પછી એ જલાન જશો તેથી ડકાર થશે. જલાન ડકાર. જશો અને ડકારનો પછી ડકારનો વાવ સાનેથી ટકાર થશે. પ્રથમા વિભક્તિનું કયું રૂપ થશે? એટલે વિશ્વસૃજ છે, વિશ્વસૃડ અને વિશ્વસૃટ થશે. ઓકે, વિશ્વશ્રુડ અથવા તો વિશ્વસૃજ. ભ્યામ આવે ત્યાં શું થશે? ભ્યામ આવે ત્યાં વિશ્વસૃપ ભ્યામ ગ થશે. ક થશે. ક કેવી રીતે આવી ગયો? વિશ્વસૃડ ભ્યામ ડ. ઓકે, વિશ્વસૃડ ભ્યામ. અને એ વિશ્વસૃડ ભ્યામ સપ્તમી વિભક્તિમાં શું થશે? વિશ્વસૃટસુ. વિશ્વસૃટસુ. ઓકે, પરિમૃજ. હવે શીતલબેન ક્લિયર કહેશો? થઈ ગયું. શીતલબેન. તો પરિમૃજ એટલે એનું પ્રથમા વિભક્તિ વચન પ્રત્યય લગાવીને લાસ્ટ એનું બનશે ને પરિમૃડ અથવા પરિમૃડ. કેવી રીતે થયું પણ? શું પ્રત્યય લગાવીશું તો પરિમૃડ એ આવી જશે કે કોઈ સૂત્ર લગાવવું પડશે? એટલે એમાં શું પ્રત્યય લગાવીએ? એટલે પરિમૃત છે ને ક્વિક પ્રત્યય છે એ લગાવીએ. એ બધું જવા દો, પ્રાતિપદિક છે. અહીંયા પરિમૃજ એ પ્રાતિપદિક છે. હા, પરિમૃજ એ લગાવ્યું. હા, એને શું પ્રત્યય લગાવ્યું એટલે એને દ્વાકયો દ્વિવચન એકવચને લાગે અને પછી ઉપદેશ અનુનાસિક ઈત લેટર લાગે એટલે પેલું ઉકાર જતો રહેશે ને તસ્ય લોકોથી પેલી ચંદ્રબિંદી છે ઉપરની અનુસ્વાર એ જતું રહેશે એટલે છેલ્લે પરિમૃજ વધશે. અને પરિમૃજ છે શેનાથી જતો રહ્યો? હા, પછી સકાર છે હલામ્ભ્યો દીર્ઘાત બોલો હલગી આભ્યઃ. એવું બોલો, હલગી આભ્યઃ. હલામ્ભ્યો થી સકાર બોલું છું એને રિપીટ કરો. હું બોલું છું એને રિપીટ કરો. હલગી આભ્યઃ. હલગી આભ્યઃ. બરોબર, હલગી આભ્યઃ. એ સૂત્રથી ત્યાં શું થશે? સકારનો લોપ થશે. હા, એટલે પાછળ વધ્યું પરિમૃજ. હા, અને પરિમૃજ છે તો એ જકારનો શકાર થશે. કેમ? એ સૂત્ર જકારનો શકાર જુઓ, અષ્ટાધ્યાયીમાં જુઓ, 8:2 માં. આ જલામ અષ્ટાધ્યાયી સામે જ રાખવાની આપણે.
જકારનો શકાર જલામ 8:32 પછીના સૂત્ર જુઓ. 8:32 એટલે એમાં ચોહો પૂરું એ તો ના લાગે, બોધ ના લાગે. તો મૃજ શબ્દ જે છે એ ભ્રષ્ટ માં આવે છે. જુઓ, હા 36મું સૂત્ર છે 8:2:36. હા એટલે કયું સૂત્ર લાગશે? હે હા, બોલો બોલો. હા એટલે એ જકારનો શકાર થયો અને પછી શકારનો ડકાર થશે ઓકે. અને પછી ડકારનો વાવ સ્થાનેથી ટકાર થશે એટલે છેલ્લે મળશે મૃડ અથવા પરિમૃત. નહીં, પરિમૃટ નથી. પરિમૃત. ઓકે. ભ્યામ આવશે ત્યાં શું થશે? ત્યાં પછી પરિમૃત ભ્યામ અથવા પરિમૃટ ભ્યામ અને સપ્તમી વિભક્તિ બહુવચન. હા એમાં પરિમૃત શું. પરિવૃક્ષુ. ઓકે. પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં શું થશે? પરિમૃટોહો. કારણ કે પ્રથમા વિભક્તિ દ્વિવચન. દ્વિવચનમાં ઔ લાગે ને. ઔ લાગે, પરિમૃજ શબ્દ છે અને ઔ લાગે છે. હા તો પરિમૃજો. પરિમૃજૌ. બરાબર. ત્યાં પરિમૃટૌ ના થાય. હા સોરી પરિમૃજો. ઓકે ઓકે. હા બરોબર. આમાંથી કોઈ પણ શબ્દ કરો. મયુરબેન. ઓકે, યજ છે તો યજમાં શું થશે મયુરીબેન? માં યજમાં થશે યજ પ્લસ શું પ્રત્યય લગાડ્યો એટલે એમાં ઉપદેશી અચ અનુનાસિક થી 1-3-2 ના સૂત્રથી અને તસ્ય લોપથી શકાર રહેશે. પછી શકાર એટલે પછી યજ છે, યજમાં આપણે હલિંગી હું બોલાવું છું, રિપીટ કરો અને યાદ રાખજો. બધાને હું કહું છું, 2 જણને તો મેં કહ્યું, ત્રીજાને હલગી આપભ્યો આભ્ય દીર્ઘા સુતિસી અપૃક્તમ હલ. એનાથી સકાર જતો રહેશે, લોપ થઈ જશે. અપૃક્ત સંજ્ઞા હોય ને પછી એમાં યજ છે એટલે યકાર જે જકાર છે એનો ભ્રજ સૃજ મૃજ યજ રાજ ભ્રાંચસામ અને શહ 8:2:36 ના સૂત્રથી એ જકારનો શકાર થઈ જશે અને શકારનો જલામ જશોંતેથી 8:2:39 સૂત્રથી પરિમૃડ થઈ જશે. એટલે મૃડ થઈ એટલે યડ થઈ જશે અને યડનો યટ થઈ જશે વા ઔશાનેથી. એટલે 2 રૂપ મળશે આપણને, યટ અને યડ. ઓકે. હવે યટ અને યજ એવું કોઈ આપણને એવો શબ્દ કોઈ જોવા મળતો નથી. એટલે શબ્દ જે છે જે યજ જે છે એવો શબ્દ દેખાતો નથી. યટ અને યડ. ઓકે. ભાષામાં એવો શબ્દ હોવો જોઈએ પણ એવો શબ્દ આપણને જોવા મળતો નથી. પણ રાજ વિરાજ, તો વિરાજ છે, વિરાટ શબ્દ જે છે એ આપણને જોવા મળે. જનરાજ, પક્ષીરાજ. ઓકે, કોણ કરશે પક્ષીરાજ? સરોજબેન છો તમે? પક્ષીરાજ અથવા સમ્રાજ. ઓકે, બીજું કોણ છે? બીજું કોણ કરશે? હું પ્રયત્ન કરું સ્વામીજી. હાજી બોલો. સમ્રાજ છે એનું કરો, બાકી બધા સરખા થશે. ઓકે. સમ્રાજ, તો સમ્રાજ પ્લસ સુ પ્રત્યય દ્વિકયો દ્વિવચને એકવચનેથી. પછી સમ્રાજ છે ને? હા, સમ્રાજ
પ્લસ ઈત સંજ્ઞા જતી રહેશે ઉપદેશ અનુનાસિક ઈતથી અને સકાર રહેશે. નથી, સીધું તમે મને હા, કહો. એ નથી બોલતી. સકાર રહેશે. એક અલ છે એટલે અપૃક્ત સંજ્ઞા મળશે એટલે હલ ગી આભ્ય દીર્ઘાત સુતિસ્ય અપૃક્તમ હલથી સકારનો લોપ થઈ જશે એટલે સમરાજ રહેશે. સમરાજમાં પછી વ્રશ્ચ ભ્રશ્ચ એ જે સૂત્ર છે એનાથી જે જકાર છે એનો શકાર આદેશ થશે એટલે સમરાશ થશે. પછી જલમ જશોનથી સમ્રાડ થશે અને વાવસાનેથી સમ્રાટ થશે એટલે સમ્રાડ અને સમ્રાટ એ બે શબ્દરૂપ મળે પણ સમ્રાટ છે કે નહીં ખબર નહીં. સમ્રાટ તો સાંભળેલું. એટલે સમ્રાટ જે છે એ વાવસાનેથી એ થશે, સમ્રાટ થશે. હા, પછી ભ્યામમાં થશે એટલે મીન્સ કે પ્રથમા વિભક્તિ દ્વિવચન બોલું. હાજી, સમ્રાજૌ થશે એમાં તો સિમ્પલ. હા, સમ્રાજૌ થશે. હા, અને તૃતીય વિભક્તિ દ્વિવચનમાં સમ્રાટ ભ્યામ. બરોબર. અને સપ્તમી વિભક્તિ બહુવચનમાં સમ્રાટસુ. સમ્રાટસુ. હા, સમ્રાટસુ. સમ્રાટ શું કેમ આવે? જલમ જશંતેથી ડકાર થશે ને. હા, અને પછી વાવસાને બી આવે એમાં. આવે જ, એટલે સમ્રાટ શું આવે? પરિચય લગાવીએ તો સમ્રાટ શું અથવા સમ્રાટ શું બંને થાય. પણ સમ્રાટ શું આપણે જોઈએ છે. હા, સમ્રાટ શું જોઈએ છે વધારે. બરાબર, સમ્રાટ શું એટલે પછી એને આધારે એક જ ફોર્મ હોય તો ત્યાં પછી આપણે ખરીચ અથવા તો એ પણ ફોર્મ ભાષામાં જે છે એક જ છે, સમ્રાટ શું. સ્વામીજી એક વસ્તુ પૂછવી હતી કે આ જે અપૃક્ત સંજ્ઞા થઈ ગઈ એક અલની, પછી જે આ હલ ગી આભ્ય જે સૂત્ર છે તો દીર્ઘાત જે સુતિસ્ય અપૃક્તમ જેવી છે તો સુતી છે અપૃક્તમ હલ. સુતીસી એટલે સુ પ્રત્યય પ્રથમા વિભક્તિ છે. તી એટલે જે ક્રિયાપદમાં આપણે તી તહંતી લગાવી છે તી અને સી એનો સી. ઓકે ઓકે, એમાં જે દીર્ઘાત લખ્યું છે એ શું છે? હલ ગી આભ્ય એટલે હલંત એક ધાતુ થઈ ગઈ. ગી અને આપ એ સ્ત્રીલિંગ પ્રત્યય છે જે દીર્ઘ છે. અચ્છા, ઓકે, બરાબર છે. એનાથી અપૃક્ત સંજ્ઞાનો લોપ થઈ જાય છે. એનાથી અપૃક્ત સંજ્ઞા જે હોય તો એમાં લોપ થઈ જાય છે. સ્વામિનીજી, સમરાજ મ્રાજ છે જકાર, એનો ભ્રષ્ટ થી કેવી રીતે શકાર થાય? કેમ કે એમાં તો એ મ્રાજ નથી આવતું, ભ્રાજ આવે છે. રાજ નથી, સમ્રાટ કીધું ને. મ્રાજ તો એમાં નથી આવતું ને ભ્રષ્ટમાં. બરોબર, રાજ આવે. રાજ નથી પણ સમ અને રાજ છે ને. બરાબર, સમ ઉપસર્ગ છે ને રાજ છે. રાજ, હા બરાબર. સમરાજ બન્યો છે. હા, બરાબર. વિરાજ છે એ રીતના જ સમરાજ થઈ ગયું. બરાબર, વિરાજ છે એવી રીતે સમ અને રાજ એટલે સમરાજ થાય. ઓકે, સકારાંત શબ્દ છે વિષ, તાદૃશ, દૃશ. બરોબર, તાદૃશ એનું શું થશે? હવે ત્રાદૃશ અને દૃશ અને વિષ આ બધા જે છે ને એને ક્વિન પ્રત્યય શું કુહુ લાગે છે. આ વિષ છે એને તો બરોબર છે, ક્વિન પ્રત્યય લાગે છે, પણ તાદૃશ અને દૃશ જે છે એ દૃશ ધાતુને ક્વિન પ્રત્યય લાગતો હોય છે અને એટલા માટે એનું રૂપ જે છે ત્યાં ક વર્ગનું આવે એટલે દિક અથવા દિગ. ઓકે, એટલે તાદૃગ અથવા તાદૃક એવું રૂપ થશે. એટલે શકાર નો પહેલા શું થયો? શકાર થયો. શકાર જે શકારાંત ધાતુ છે એટલા માટે આજે આ સૂત્ર પહેલા શકાર થયો, શકાર થયો અને ડકાર નો પછી ક્વિન પ્રત્યય કુહુ શું થઈ ગયું? ગકાર થયો અને એ ગકાર નો ફરી પાછો વાવસાનેથી કકાર થયો. બરાબર. ઓકે, એટલે આવી રીતે સ્ટેપમાં આપણે જોવાના સૂત્ર.
તો આપણને ધીરે ધીરે આ બધું વસ્તુ ખ્યાલ આવે. એકદમ ખ્યાલ નહીં આવે, પણ એને જોતા રહેવાનું કે ક્યાં શું ફેરફાર થાય છે. એટલે આપણે બધા શબ્દોના જે રૂપ છે કેમ જુદા જુદા છે આટલા બધા? તો આ સંધિના નિયમો જ લાગે છે, બીજું કઈ ખાસ છે નહીં એમાં. સંધિના નિયમોને આધારે એ ફેરફાર થતા હોય છે. ઓકે, હવે આગળ જોઈશું. સ્વામીજી, હું આમાં અષ્ટાધ્યાયીમાં જે શબ્દપાઠ છે એમાં વ્રશ્ચ કે વ્રશ્ચ એવા શબ્દો જોઉં છું તો એ મળતા નથી. હા, એટલે નહીં હોય એવા બધા. નથી આપણે એમાં. પ્રેક્ટિસ માટે બધું કરીએ છીએ, પ્રેક્ટિસ માટે જ. ઓકે. અને અમુક શબ્દો નથી હોતા, પણ આપણે આ પ્રેક્ટિસ થોડી થાય એટલા માટે કરીએ છીએ. અહીંયા જેવી રીતે યજ છે, તો યજ એવો કોઈ શબ્દ આપણને જોવા નથી મળતો. રાજ છે, તો રાજ જે છે એને વિરાજ, જનરાજ, પક્ષીરાજ. રાજ છે, રાજનું છે. પછી રાજન શબ્દ નથી આ. ઓકે, રાજન થાય તો નકારાંત શબ્દ થાય, પણ આ તો નકારાંત છે. ઓકે, બરોબર. હવે આગળનું સૂત્ર છે, આ બધા છે આપણે પદ બન્યું અને પછી સંધિના સૂત્રો લાગુ પડે છે એ આપણે જોયા. હવે સર્વનામ સ્થાન ત્યારે શું ફેરફાર થાય છે એના નિયમો છે. ઓકે, અત્યાર સુધી એક વસ્તુ જોઈ આપણે, જેમાં સર્વનામ સ્થાનમાં કોઈ ફેરફાર થતો નહોતો. પણ હવે જે સૂત્ર જોઈશું એમાં શું છે, સર્વનામ સ્થાન છે એની અંદર ફેરફાર થાય છે. બરાબર, સર્વનામ સ્થાન કયા છે? સુ ઔજસ અમ ઔટ. એટલે જ્યારે નપુંસક લિંગ બનાવીએ ત્યારે સુ ઔજસ અમ ઔટ એ સર્વનામ સ્થાન છે. એમાં શશ ને જસ બે જ. બરોબર, એટલે યાદ રાખવાનું કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ છે એમાં સર્વનામ સ્થાન સુટ છે. હવે યાદ રાખવાનું સુટ. હવે સુટ એટલે બધાને ખબર પડે, વારંવાર કહેવાની જરૂર ના પડે ને. એટલે સૂટ સર્વનામ સ્થાન છે. શેને માટે? સ્ત્રીલિંગ અને પુલ્લિંગ માટે. અને જસ અને શસ જે છે એ નપુંસક લિંગ માટે સર્વનામ સ્થાન છે. જ્યારે આપણે આ સર્વનામ સ્થાન આવે ત્યારે આપણે જોવાનું આ નિયમો લાગે ત્યાં. ઓકે, પહેલો નિયમ છે ઉગીત અચામ. ઉગીદ અચામ તમારે બધાએ છે ને અષ્ટાધ્યાય પ્રથમાવૃત્તિમાંથી આ સૂત્ર જે છે એના જે નામ આપેલા છે એને વાંચતા એટલે શીખવું જોઈએ. માત્ર ક્લાસમાં આવી અને પછી તમે કરો એવું નહીં. એમાં સમાસ આપેલા છે અને સમાસ આપેલા છે એની અંદર શબ્દ છૂટા કરીને મૂકેલા છે. બરાબર, એટલે સમાસ જે છે એ તમે ખાસ જોજો, કારણ કે વાંચતા શીખવું હશે તો સમાસ જે છે એમાં કયા કયા શબ્દો છે એનાથી તો પરિચિત થવું જોઈએ પડશે. હું છૂટા કરીને બોલું છું જેથી કરીને આપણને ખ્યાલ આવે. સૂત્રમાં જે છે ઉગીત અચામ હું બોલું, પણ ઉગીદ અચામ નથી બોલતી. શું કહું છું? ઉગીત અચામ, જેથી કરીને આપણને ખ્યાલ આવે. આપણે આ ચેન્ટિંગનો ક્લાસ નથી, આ શું છે? સંસ્કૃતનો છે. પણ ઉગીદ અચામ એ બોલતા પણ આવડવું જોઈએ. જ્યારે કયું સૂત્ર લાગ્યું તો ઉગીદ અચામ આપણે બોલી શકીએ. બરાબર, કયું સૂત્ર લાગ્યું છે તો ઉગીદ અચામ એવું બોલી શકીએ, સહેલું પડે થોડુંક. અથવા ઉગીત અચામ એ પણ બોલાય. બરોબર, હવે અહીંયા શું છે? ઉગીત અચામ સર્વનામ સ્થાને અધાતોઃ. અધાતોઃ એટલે ધાતુ સિવાય, ધાતુ ન હોવી જોઈએ. તો અહીંયા જે સૂત્ર છે ને લાગશે પ્રાતિપદિકને. પ્રાતિપદિકને સર્વનામ સ્થાન. તો સર્વનામ સ્થાન કયા છે આપણને ખબર છે. સૂટ એ સર્વનામ સ્થાન છે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે. તો ત્યાં શું થશે? ઉગીત અચામ. અનુવૃત્તિ કઈ આવે છે જુઓ, 7:170 છે. નુમ આવે છે ઉપરથી. નું આવે છે, પછી
નહીં, આમાં તો એક નુમ જ આવે છે. અધિકાર શેનો છે? અધિકાર કયો છે? નહીં ખ્યાલ આવતો સમજ. અંગ અધિકાર છે ને. અંગસ્ય હમ ક્યાંથી શરૂ થાય છે? અંગસ્ય ક્યાંથી શરૂ થાય છે? 6, 4, 1 થી 6, 4, 1 થી ક્યાં સુધી જાય છે? જો 7, 4, 97. એટલે 6, 1 થી શરૂ કરી અને 7મો અધ્યાય આખો. 6, 6, 1 નથી. કયો છે? 6, 4, 1 છે. સોરી, હા 6, 4, 1. બરાબર. 6, 4, 1 એટલે પહેલું છેલ્લું પાદ છે છઠ્ઠા અધ્યાયનું. અને આ 5 પાદ છે એમાં અંગ કાર્ય થાય છે. અને અંગ કાર્ય ક્યારે કરવાનું છે? જ્યારે અંગ બને ત્યારે. ક્યારે અંગ બને છે? અંગ ક્યારે જ્યારે બને? પ્રત્યય લાગે ત્યારે, પાછળ કઈ લાગે ત્યારે. પ્રત્યય લગાવીએ ત્યારે અંગ બને છે. શું અંગ બને છે? જેને પ્રત્યય લગાવ્યો એ અંગ બને. બરાબર. જેને પ્રત્યય લગાવવામાં આવે છે એને શું કહેવામાં આવે? અંગ કહેવામાં આવે. અને આના વિશે આપણે જોયેલું છે અંગ માટે, કે જે પ્રત્યય હોય એની આગળનું બધું શું કહેવાય? અંગ કહેવાય. ઓકે, એટલે અહીંયા શું કે છે? આને બધાને અંગ કાર્ય. જ્યારે પણ આ સેક્શનમાં આપણે પ્રવેશ કરીએ એટલે મનમાં એક વસ્તુ આપણે ઘુસાડી દેવાની. 6, 4 થી શરૂ કરીને 7, 4 સુધીના સૂત્ર આવે એને અંગ કાર્ય કહેવાય. બરાબર. 6, 4, 1 થી શરૂ કરી અને જેટલા જેટલા સૂત્રો 7, 4 સુધીના આવતા હોય એને કહેવામાં આવે અંગ કાર્ય. અને અંગ કાર્ય ક્યારે થાય? જ્યારે અંગ બને ત્યારે. અંગ ક્યારે બને? જ્યારે આપણે પ્રકૃતિને પ્રત્યય લગાવીએ ત્યારે. પ્રકૃતિ શું છે? અહીંયા પ્રાતિપદિક છે. એ ધાતુ પણ હોઈ શકે, ક્યાં તો ધાતુ અથવા તો પ્રાતિપદિક. ક્લિયર? બરોબર. આ સમજવાનું છે બધું. એટલે હવે અંગ કાર્ય અંતર્ગત છે અને એટલા માટે અંગસ્ય એ અનુવૃત્તિ છે. અહીંયા બીજી અનુવૃત્તિ આવે છે નુમ, એટલે દર્શાવે છે નુમ આગમ. હવે આગમ શબ્દનો આપણે અર્થ જોયો છે કે નથી જોયો? આગમ સંધિ કરો તો તારે કર્યો તો આપણે એ શબ્દ. બરોબર. આગમ સૂત્ર જોયેલું નથી ને, જોયું? કીટ ને તકલીફું વાળું ને. ઓકે, કઈ વાંધો નહીં, હું કહું છું અત્યારે. આગમ એટલે મિત્ર જેવો. બરાબર. અને આદેશ એટલે શત્રુ જેવો. તો આગમ શું થાય? એ તે સ્થાની હોય એની જોડે બેસી જાય. એટલે નુમ આગમ છે એમાં નકાર માત્ર રહે છે. એ નકાર સ્થાનીની સાથે બેસી જાય. હવે અહીંયા શું કહે છે? સ્થાની શું છે? ઉગીત અચામ. હવે ઉગીત અચામ એટલે શું છે? તો આપણે ત્યાં વિચારવું પડે. તો ઉગીત અચામ નું શું આપ્યું છે? જુઓ, સમાસ શું આપ્યો છે? ઉકિતયેષા. હા, શું છે? ઉક ઇત એશામ તે ઉગીતઃ એટલે બહુવ્રીહી સમાસ એટલે છે. કેટલી વસ્તુઓ છે ત્યાં? ઉગીતશ્ચ, અશ્ચ, ઉગીતચ્ચ, ઉગીદચ્ચ એવી રીતે પછી આપ્યું છે તેશામ. આપણે સમાસ તો જોયેલા છે. કયો સમાસ છે એમાં? આ બહુવ્રીહી. ઓકે, બહુવ્રીહી છે. બહુવ્રીહી છે એમાં ઉગીત, પછી બીજું શું છે? ઉગીત છે અને બીજો કયો શબ્દ છે એમાં? અચામ, એશામ. ઉગીત અને ઉક, ઈત અને એશામ. ઓકે, ખંજનબેન બોલો. અચ્છા, ઉગીત માત્ર છે. ઉગીત અને પછી અચામ કર્યું છે. બે શબ્દ કર્યો છે. ઉગીત અચામ સાથે નથી.
એટલે બરોબર. ઉગીત અને અચામ બે છે. તો ઉગીત એટલે જેમાં ઉક ઈત છે એ, અને અચામ એટલે અંચુ ધાતુ છે. એવી થઈને ઉગીત અચામ થયું છે. માત્ર ત્યાં સંધિ નથી, માત્ર જોઈનિંગ છે. ઉગીત ઉગીત અને અચામ. ઓકે, તકારનો દકાર થયો છે ત્યાં. ઉગીત કોને કહેવાય? જ્યાં ઉક ઈત છે. ઉક ઈત છે. હવે ઉક કોને કહેવાય? ઉક કોને કહેવાય? ઐ ઉ રૂલ રૂ. એટલે અ આવે એમાં? ઉગીતમાં અ આવે? ના આવે. ઉ થી આવશે. ઐ ઉલ થી ઉ રૂલ રૂ. બરોબર, એટલે બોલાય નહીં આપણે. એટલે શું છે? અ નહીં આવે, ઈ નહીં આવે. શું આવશે? ઉ રૂલ રૂ. અને રૂ. એ જે ઈત છે, ઈત લેટર છે. ઉકાર, ઋકાર અને લૃકાર. જ્યાં ઈત છે એને શું કહેવામાં આવે? ઉગીત. ક્લિયર છે? જ્યાં ઉકાર, ઋકાર અને એ જે છે ત્યાં ઉગીત એને કહેવામાં આવે. એટલે જ્યાં પણ જે પણ પ્રાતિપદિક જે બન્યું છે એની અંદર એ પ્રાતિપદિકમાં જે ધાતુમાં જે પ્રત્યય લાગી અને પ્રાતિપદિક બન્યું છે, બરાબર? જે પ્રાતિપદિક કેવી રીતે બન્યું છે? ધાતુમાં કોઈ પ્રત્યય લાગીને બન્યું છે. અને એ જે પ્રત્યય લાગ્યો છે એની અંદર ઈત લેટર કયો છે? ઉક છે. ઉ, રૂ અથવા તો લૃ. તો એ પ્રત્યય લાગી જેમાં ઉ, રૂ અથવા તો લૃ જે છે ઈત છે, એવો પ્રત્યય લાગી અને જે પ્રાતિપદિક બન્યું એને શું કહેવાય? ઉગીત કહેવાય. ઓકે, ઉગીત એટલે શું? બહુવ્રીહી સમાસ છે. જેને ઉગીત પ્રત્યય લાગેલો છે એ પ્રાતિપદિક. તો પ્રાતિપદિકને તો લાગતો નથી. પ્રાતિપદિક બન્યું છે કેવી રીતે? ધાતુને કોઈક પ્રત્યય લાગ્યો અને પ્રત્યયમાં ઉ, રૂ કે લૃ એ ઈત લેટર છે. એટલે પ્રાતિપદિક બન્યું એને પણ શું કહેવાય? ઉગીત કહેવાય. ઓકે, ક્લિયર છે? બરોબર. આગળ જોઈએ આપણે એમાં શું કહે છે. તો સર્વનામમાં શું કહે છે? સર્વનામ સ્થાન પૂર્વે ધાતુ સિવાયના ઉગીત અંગોને તથા અંચુ ધાતુને નુમ આગમ આવે છે. અંચુ ધાતુને અહીંયા કહી દીધેલું છે. ઉગીત એટલે શું છે? ઉક પ્રત્યાહાર. ઉ, રૂલ, રૂ. ક્લિયર છે? ઓકે. અધાતોહો કહીને નામ ધાતુ માટે આ નિયમ લાગુ પડતો નથી. એટલે નામ ધાતુ જે છે એ પછી આવશે ત્યારે જોઈશું આપણે. ઓકે, પછી અહીંયા શું કહે છે? અંચતી ગ્રહણમ નિયમાર્થમ. એટલે અંચ ધાતુ જે છે અંચ એને લાગતું નથી. એટલે અંચુ ધાતુ સિવાયની બીજી ધાતુ માટે આ નિયમ નથી. ઓકે, એટલે અંચુ ધાતુને આ નિયમ લાગતો, આ જે છે ઉગીત અચામ જે નુમ આગમ થતો નથી. અંચ ધાતોહો અંગસ્ય સર્વનુમ આગમ થાય છે. બરોબર. ઉગીત હોય અને અંચુ ધાતુ જે છે એને એ થાય છે. ઓકે, આગળ જોઈએ આપણે પઠ પ્લસ શત્રુ પ્રત્યય. બરાબર, પઠ ને શત્રુ પ્રત્યય લગાવ્યો અને શત્રુ પ્રત્યયનું કન્ટેન્ટ શું છે? અત છે. તો શબ્દ શું બને છે? પઠત. આપણે પહેલા જોયેલું છે. બધા અમુક જે પ્રત્યય છે જોયેલા છે. એટલે પઠ અને શત્રુ. શત્રુમાં શું છે? અત છે. તો શબ્દ શું બન્યો? પઠત. હવે પઠત એ પ્રાતિપદિક છે. કેવું બન્યું? એને કહેવાય ઉગીત. પઠત પ્રાતિપદિકને કેમ ઉગીત કહેવાય? કારણ કે શત્રુ પ્રત્યય લાગ્યો છે અને એમાં ઋ જે છે શું છે? એ ઈત લેટર છે. ઋ એ ઈત લેટર છે. માત્ર રહ્યું શું છે? અત. અને એટલા માટે પઠત એ કેવું કહેવાય? ઉગીત કહેવાય. ભૂ પ્લસ શત્રુ ભવત. ઓકે, એટલે આ જે છે ભવત બન્યું તો ભવત શું કહેવાય? એને ઉગીત કહેવાય. પછી આગળ શું થાય છે આપણે જોઈએ. ઓકે, હવે બીજું જે છે સંયોગાંતસ્ય લોપઃ.
આ જે છે 8 2 23 અને અંગ કાર્ય કહેવાય? અને અંગ કાર્ય ના કહેવાય કે ના કહેવાય? ના કહેવાય, કારણ કે 7મા અધ્યાયના 4થા પાદ સુધી જ છે ને અંગ કાર્ય. બરોબર. તો 8 2 23 એ ક્યાં આવે છે આ સૂત્ર? ત્રિપાદીમાં. ત્રિપાદી. આપણે આ બધું આપણે મગજમાં હોવું જોઈએ. આ સૂત્ર ક્યાં આવે છે? ત્રિપાદી અંતર્ગત. ત્રિપાદી ક્યાંથી? ત્રિપાદી એટલે શું? આઠમા અધ્યાયનો બીજો ત્રીજો ને ચોથો. હા, બરાબર બોલ્યા, મોટેથી બોલો. 8મા અધ્યાયનો બીજો ત્રીજો ને ચોથો ભાગ. બરાબર. એટલે ત્રિપાદી એટલે છેલ્લા 3 જે ચેપ્ટર છે એને કહેવામાં આવે છે ત્રિપાદી, જે 8મા અધ્યાયના છેલ્લા 3 થાય છે એમ. ઓકે, હવે અહીંયા શું કહે છે? સંયોગાંત વાળા પદના અંતિમ વર્ણનો લોપ થાય છે, આટલું અહીંયા સૂત્રમાં છે. આટલું રાખીએ. જ્યારે સૂત્ર આપણે જ્યારે શબ્દ બનાવીશું ત્યારે આ સૂત્ર આવશે ત્યારે જોઈશું. ઓકે, આગળનું સૂત્ર છે રાજસસ્ય. તો રાજસસ્ય એટલે શું છે? અહીંયા પણ રેફ જે છે એનો પછીના સકારનો લોપ થાય છે. રાજસસ્ય. રાત પંચમી વિભક્તિ છે, તો પંચમી વિભક્તિ અને પછી સસ્ય છે ષષ્ઠી વિભક્તિ છે. તો સસ્ય એટલે શું? સકાર. અને એ સકારનો શું થાય છે? લોપ. પણ એ કેવો હોવો જોઈએ? રેફ પછી સંયોગમાં હોવો જોઈએ. એટલે સંયોગાંત વાળા પદના સંયોગના રેફ પછીના સકારનો જ લોપ થાય છે. ઓકે, આપણે જોઈશું બધા એના ઉદાહરણ, ત્યારે આ બધી વસ્તુ સ્પષ્ટ થશે. આગળ જે છે સ્કોહ સંયોગાદ્યોહો અંતે છે, હમણાં જ આપણે જોયું ભ્રશ્ચ અને ભ્રશ્ચમાં. બરાબર. આ શું કે છે સૂત્ર? પદાંતે અથવા તો જલ પૂર્વે રહેલા સંયોગના આદિ સકાર અને કકારનો લોપ થાય છે. એટલે સંયોગમાં રહેલો જે સકાર અથવા કકાર રહ્યો હોય તો એનો શું થાય છે? જલ પૂર્વે અથવા તો પદાંતે, પદાંતમાં રહેલો સંયોગ છે એની અંદર આદિ સકાર, આદિ એટલે જે ભ્રશ્ચ, એમાં સકાર ક્યાં છે? જકારની પૂર્વે છે. અથવા તો કકાર હોય તો કકારનો લોપ થાય છે. આ સૂત્ર આગળ આવશે એટલે આપણે જોઈશું. પણ ભ્રશ્ચમાં તો એ વસ્તુ આપણને જોવા મળે છે કે સકારનો લોપ થાય છે અને કકારનો પણ લોપ થાય છે. આગળ છે અત્વસંતસ્ય ચ અધાતુહો. તો આ સૂત્ર શું કહે છે? હવે આ 6 4 14 છે. એટલે હવે આ કયું છે? કયા સેક્શનમાં આવશે? હા, અંગ કાર્યમાં આવશે ને. 6 4 1 થી અંગસ્ય થાય છે. બરાબર. એટલે અંગ કાર્ય કહેવાય. ઓકે, એટલે અંગ કાર્ય છે. એમાં શું કે છે? ઓકે, સૂત્ર જુઓ. આ સૂત્ર જોવાની જરૂર છે. 6 4 14 કાઢો. એમાં અનુવૃત્તિ કઈ આવે છે? સમુદ્રો બોલો. બોલો માં. હા, બોલો. અચ્છા, હા. સૌ અને પછી સંબુદ્ધો અને નો અને નોપધાયા નોપધાયા. હા. અને અને અંગસ્ય અને અને સૌ તો બોલી ને માં હું સૌ. બોલે અને બોલું છું એટલે જ. દીર્ઘ ઉપધાયા. દીર્ઘ ક્યાંથી આવે છે? જુઓ પાછળ સૂત્ર જુઓ. દીર્ઘ આવે છે. ક્યાંથી આવે છે?
આટલી બધી વાર? ન ઉપથાયા તો બોલી હતી ને માં હું. હવે દીર્ઘ દીર્ઘ ક્યાંથી આવે છે અનુવૃત્તિ? દીર્ઘ દીર્ઘ, અનુવૃત્તિ છે ક્યાંથી આવે છે? હું કહું છું ક્યારની. માં દીર્ઘ. અચ્છા, આપણે એક એક પેલું 111 માંથી દીર્ઘ ડ્ર લોપે પૂર્વશ્ય દીર્ઘો માં છ કયો નંબર છે સૂત્રનો? આપણે 6, 3, 111. બરોબર. જુઓ તમે બધા 6, 3, 111 જુઓ. મળ્યું? 6, 3, 111. કઈ બુકમાં જુઓ છો બધા? અષ્ટાધ્યાયી. બરોબર મળ્યું, હવે મળ્યું. હા, બરોબર. ત્યાં દીર્ઘ છે. ક્યાં સુધી જાય છે? એ 6, 4, 18 સુધી જાય છે. 6, 4, 18 સુધી. અહીંયા ખાસ યાદ રાખવાનું, આ અંગ કાર્ય સર્વનામ સ્થાન માટે છે અને ત્યાં દીર્ઘ આદેશ છે. ઓકે, દીર્ઘ આદેશ થાય છે અને દીર્ઘ આદેશ થાય છે. નુમ આગમ આપણે જોયું. આપણે એ 7, 1 અને 70 નંબરનું સૂત્ર હતું, એમાં નુમ આગમ થયું. પહેલા નુમ આગમ થાય છે અને પછી અહીંયા આવે છે નકારની ઉપધા. નુમ આગમ થયો એટલે નકાર આવ્યો અને નકારની ઉપધા. આગમ થયો એટલે નકાર કોઈક જગ્યાએ જોડાઈ ગયો સ્થાનીમાં, અને એ પછી નકાર જે છે એની ઉપધા જે છે એ દીર્ઘ થાય છે. ઓકે, નકારની ઉપધાનો દીર્ઘ થાય છે એ વસ્તુ અહીંયા કે છે. હવે આ સૂત્રમાં આપણે કહીએ તો અતુ અસ અંતસ્ય. તો શું કે છે? એક જ સેકન્ડ. ધાતુ ભિન્ન અતુ અને અંશ અંતવાળા અંગોની દીર્ઘ ઉપધા દીર્ઘ થાય છે. અહીંયા નકાર, અહીંયા જે છે ન લખ્યું છે એટલે ધાતુ ભિન્ન અતુ અને અસ. નુમ જે છે અહીંયા નકારની ઉપધા કહ્યું છે. બરોબર. ધાતુ ભિન્ન અતુ અને અંશ અંતવાળા અંગોના ઉપધા એટલે નકારની ઉપધા દીર્ઘ થાય છે એવું અહીંયા સૂત્રમાં નથી. અહીંયા માત્ર ઉપધા દીર્ઘ થાય છે. તો અહીંયા ભવત શબ્દ છે. ભવત શબ્દને પહેલા લગાયું શું પ્રત્યય. શું તો શું થશે? જતો રહેશે. કેમ જતો રહેશે? હલગી આભ્ય. ઓકે, હવે એની પહેલા જે છે શું થાય છે? તો કે આ ઉગી દચામ સર્વનામ સ્થાને અધાતુ હો. તો આ જે છે નુમ આગમ કરે છે. તો નુમ આગમ શેને થાય છે? સ્થાનીમાં થાય છે. હવે નુમ આગમ જે છે એમાં એ મિત છે. મિત અચોન્ત્યાત પરહ. આપણે સૂત્ર જોયેલા જ હોવા જોઈએ. જોયેલા છે? ટકીતૌ અને મિત અચોન્ત્યાત પરહ. તો મિત જે આગમ છે એટલા માટે સ્થાનીનો જે છેલ્લો સ્વર હોય એના પછી લાગે. તો સ્થાનીમાં છેલ્લો સ્વર શું છે? ભવત એ સ્થાની છે. છેલ્લો સ્વર ક્યાં આવે છે? વકાર પછી છેલ્લો સ્વર કયો આવે છે એમાં? આવે છે. અકાર. પછી અકાર આવે છે. એટલે અકાર જે આવે છે, અકાર પછી નકાર ઉમેરાશે. બરાબર. નું આગમ ક્યાં થશે? અકાર પછી. એટલે ભવંત થયો અને સકાર. હવે સકાર જે છે જતો રહ્યો એટલે ભવંત. હવે સંયોગાંતસ્ય લોપ. તકાર જે છે છેલ્લો સંયોગાંત થયો છે એટલા માટે તકાર જતો રહેશે અને પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થશે ભવન. ઓકે, ભવન થયું. હવે આપણે અ ઉમેરીએ તો અ ઉમેરીએ તો શું થાય? અવ તો રહે છે, એ જતો નથી રહેતો. એટલે ભવત અને અવ. તો ત્યાં પણ શું સર્વનામ સ્થાન છે એટલે ત્યાં પણ નું આગમ થશે. સર્વનામ સ્થાન હોવાથી ત્યાં પણ નું આગમ તો થશે. તો નું આગમ થાય એટલે શું થાય? ભવંત અને અવ. તો એ શું રહેશે ફાઇનલ? ભવંતૌ.
પેલા જે છે નશ્ચ પદાંતસ્ય જલીથી અનુસ્વાર થયો, અનુસ્વાર છે એ પરસ્થ વર્ણથી હવે પાછળ નકાર થયો એટલે શું થયું? ભવંતૌ. ઓકે, એના પછી જશ છે તો સર્વનામ સ્થાન છે એ કે નથી? સર્વનામ સ્થાન છે ને હા છે. કે નથી શીતલબેન? છે ને સર્વનામ સ્થાન. એટલે શું થશે? ઉગી દચામ સર્વનામ સ્થાનેથી ફરી પાછું નુમ આગમ થયો એટલે નકાર અહીંયા આવી ગયો ભવંત. અને પછી અસ, તો અસ નું શું થયું? વિસર્ગ થઈ ગયો એટલે ભવંત અને અસ એટલે ભવંત. ખ્યાલ આવ્યો? અહીંયા આ બધા જે છે એ તો તમે જાણો છો, સસજ રોહો ખર વસાન યોહો નશ્ચ પદા, આ બધા સંધિના છે બધા. ઓકે, પછી આગળ છે શું થશે? દ્વિતીય વિભક્તિ એકવચન સર્વનામ સ્થાન છે, ફરી પાછું નું આગમ થશે એટલે ભવંત થશે અને પછી ભવંતમ. ઓકે, હવે બે છે ભવત આઉટ, તો પછી આ સર્વનામ સ્થાન છે કે નથી? છે એટલે નું આગમ થશે. નું આગમ થયું એટલે ભવંત અને અવ, તો શું થાય? ભવંતૌ. હવે શસ છે સર્વનામ સ્થાન છે, ના નથી. ત્યાં નું આગમ થશે નહીં. એટલે ભવત અને અસ એટલે શું થયું? ભવતઃ. બરાબર? ત્યાં ભ કાર્ય હજુ સુધી ભ ના નિયમો જો આયા નથી આપણે. બરાબર? ભ અંગ થાય તો એના પછી બીજા એટલે જુદા પ્રકારનું અંગ હોય ત્યારે થાય છે એ નિયમો લાગુ પડે. અહીંયા માત્ર સર્વનામ સ્થાન જે છે એના નિયમો લાગુ પડે છે. હવે ભવત અને ટા, તો એ કઈ છે? ટા છે એટલે ભવત ને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? ભ સંજ્ઞા. ભ સંજ્ઞા, પણ કોઈ નિયમો છે નહીં એટલે શું થશે? માત્ર જોઈન કરવાનું છે. શું થશે? ભવતા. ઓકે, એના પછી ભવત અને પછી ભ્યામ છે, કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? પદ સંજ્ઞા. પદ સંજ્ઞા પ્રાપ્ત થાય. કેમ પદ સંજ્ઞા? કે હલ થી શરૂ થતો પ્રત્યય. બરોબર, હલથી શરૂ થતો પ્રત્યય. યચી ભમ અચથી શરૂ થતો હોય તેને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય. મૈયાજી. ઓકે, એટલે આપણે યાદ રાખવાનું. એટલે આ પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને અહીંયા ભવત અને પછી જલામ જશવંતથી તકારનો દકાર થઈ ગયો એટલે ભવત ભ્યામ. વાતો નહીં હા. પછી ભવત અને ભીસ છે, તો ત્યાં શું થશે? ભીસ છે સકારનો રેફ થયો, રેફનો વિસર્ગ થયો. છે કઈ? ભવત અને ગે છે, તો ગે નું શું છે? ગે નું કન્ટેન્ટ શું છે? એ છે એ. એ છે, તો શું રહેશે? ભવતી. બહાર જઈને વાત કરો, બહાર જઈને વાત કરો. ઓકે, પછી ભવત અને પછી ભ્યામ છે, શું થશે અહીંયા? ભવત ભ્યામ આપણે જોયું. પછી ભ્યસ છે તો શું થશે? ભવત ભ્યઃ. આમાં કઈ કરવાનું છે ખરું? નથી કશું, માત્ર તકાર પદ સંજ્ઞા થઈ એટલે જલામ જશોન તે વપરાય ત્યાં. ઓકે, એના પછી શું છે? ઘસી છે તો ભવતઃ. પછી ભવદ્ભ્યામ ભવદ્ભ્ય, પછી 6 છે શું થશે? ઘસ છે તો ભવતઃ. ઓસ છે તો શું થશે? ભવતોહ. ભવ અને આમ છે તો ભવતામ. અહીંયા ભવતી. હવે આ ભવતી અને તિંગંતમાં આપે છે તિતહંતી, તો ત્યાં પણ આ થાય ને હા. ભૂધાતુમાં. યાદ રાખવાનું. આ ભવતી છે શું છે? આ પ્રાતિપદિકમાં સપ્તમી વિભક્તિ એકવચન નું રૂપ છે એટલે આ પ્રાતિપદિક એટલે આ રૂપ છે સુબંત છે અને પેલું તિંગંત છે ભવતી. ઓકે, ભવતોહો અને પછી અહીંયા ભવત્સુ. જલમ જશવંતે અને ખરી છે. બરોબર, અહીંયા ખરી છે લગાવ્યું છે ચંદ્રિકાબેન, પણ હજુ હા, તમારી બરોબર. અંદર જે છે પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે પણ અહીંયા ખબર નહીં ખરી છે લગાવ્યું છે તો ભવત્સુ થયું છે. કારણ કે વાવ સાને લગાવીએ તો ફરી પાછું બે ફોર્મ થાય, પણ
પણ એવું કોઈ રીઝન કઈ જોવા મળતું નથી, કારણ કે આ ભવત છે તો પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એને, એટલે પદાંત થઈ બરાબર. જાય. અને એટલે એવું કઈક રીઝન હોવું જોઈએ ખરું, પણ મને ખબર નથી. બરાબર. ઓકે, એટલે હવે ભવત અને શત્રુ પ્રત્યય લગાવ્યું, એટલે ભૂ ધાતુને શત્રુ પ્રત્યય લગાવી અને ભવત શબ્દ બન્યો. અને શત્રુ એ ઉગિત છે એટલે ભવત એ ઉગિત થઈ ગયો. બરાબર. હવે આગળ છે ભૂ અને ડવતુ પ્રત્યય છે, શત્રુ પ્રત્યય ને ડવતુ, અને એ પણ ઉગિત છે. એમાં શું છે, તું જે છે એ ઉગિત છે. ડવતું પ્રત્યય એટલે હું છે એમાં ઉગિત છે, એટલે એ શું બન્યું, એમાં અત એ કન્ટેન છે, તો શું બન્યો શબ્દ ભવત. પણ પ્રથમા વિભક્તિ એક વચન જે છે એમાં એનું રૂપ થાય છે ભવાન. બરાબર, ભવાન થાય છે. ભવન, અહીંયા ભવન થયું હતું અને અહીંયા ભવાન, બંનેના અર્થ જુદા છે. ભવન શત્રુ પ્રત્યે લગાવીએ એટલે વર્તમાન કાળ બતાવે છે, અસ્તિત્વને દર્શાવે છે. અને ભવાન ભવત શબ્દ આ બને છે ડવતુ પ્રત્યેથી, તો ભવાન પ્રથમા વિભક્તિ એક વચન થાય એટલે આપ, તમે. બરોબર, એ સર્વનામ, જે સર્વનામ છે એ અંતર્ગત આવે. આ ભવત જે છે એ સર્વનામ અંતર્ગત આવે છે, સર્વનામ સ્થાન નહીં, સર્વનામ જે છે લિસ્ટ એમાં ભવત છે. તો એ ભવત કયું છે, આ ડવતુ પ્રત્યય વાળું, શત્રુ પ્રત્યય વાળું નહીં. ઓકે, એટલે એને પ્રથમા વિભક્તિમાં શું થાય છે, શું, અહીંયા ભવત છે. હવે શું છે, અહીંયા એ છે, હવે પહેલો પ્રત્યય છે એટલે આ સર્વનામ સ્થાન છે, સર્વનામ સ્થાન છે. હવે અહીંયા શું કે છે, અહીંયા ભવાત થાય છે, કારણ કે અત થી પૂરું થાય છે, આ અત થી પૂરો થાય છે એટલે અત્વ સંતસ્ય છે અધાતોઃ, એ ભવાત કરે છે. અને પછી અહીંયા નુમ આગમ પણ થાય છે, એટલે આની પછી નુમ આગમ થશે એટલે ભવાંત. અને પછી સ, તો જે સ જે છે તો જતો રહેશે, અપૃક્ત છે, અને ભવાંત રહ્યું, અને સંયોગાંતસ્ય લોપથી ભવાન રહ્યું. પેલામાં ભવન રહે છે, અહીંયા ભવાન રહે છે, એટલે ભવાન ભવંતૌ ભવંતઃ. પેલામાં શું છે, ભવન ભવંતૌ ભવંતઃ, એક જ પ્રથમા વિભક્તિ એક વચનમાં જ ફેર છે, બાકી બધા રૂપ જે છે સરખા છે. ક્લિયર? આજ જોજો, તમે વિચારજો, અને પછી બીજા શબ્દો આપણે પછી જોઈશું. હજુ આગળ છે આનું આગમના બધા છે, એટલે હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું. પણ આ તમે જરા ક્લિયર થઈ જજો આના વિશે, કારણ કે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ નિયમો વધશે, એટલે આગળના નિયમો જે છે ભૂલી નથી જવાના. એટલે કન્ટિન્યુઅસ જો તમને ના ખબર પડતી હોય તો નોટ વાંચતા રહેજો. નોટ નહીં વાંચો તો પછી નહીં આવડે કોઈ કાળે. ના ખબર પડતી, મને ખબર નહોતી પડતી, પણ નોટ વાંચ્યા કરતી હતી, અને પછી ક્યારે બધું એકદમ ખબર પડવા માંડી તો ના ખબર, બધું કનેક્ટ થઈ જાય પછી કે હા આવું થાય છે, આવું હતું આવું હતું આવું હતું. નોટ વાંચી હોય તો કોઈ જગ્યાએ અંદર માઇન્ડમાં હશે અને કનેક્ટ થશે. ઓકે, એટલે નોટ વાંચતા રહેજો. સ્વામિનીજી, આ જે ભવત જે આપણે ડવતુ પ્રત્યેથી કર્યું તો એમાં જે ભવાત થયું યસ્માત પ્રત્યય વિધિ વાળું, તો એ સૂત્ર જે એક્સ્ટ્રા આવ્યું એની પાછળ કઈક એ સૂત્ર કેમ એ લગાડવાનું, એક કારણ કે બેવના રૂપના તો સેમ રીતના જ જઈ રહ્યું છે. હા, એટલે અત જે છે અત્વ સંતસ્ય, તો અત અને પાછળ જે છે સન જ્યારે આવતો હોય અંતે, તો પછી ત્યાં જે છે અત્વ સંતસ્ય ચ અધાતોઃ, એ હવે અત્વ સંતસ્ય અત જે છે એ કયા કયા પ્રત્યયને દર્શાવે છે એ આપણે એમાં જોવું પડે સૂત્રમાં. બરાબર. બરાબર, એટલે ડવતુમાં જે બાકી રહે છે અત છે, એના લીધે આ સૂત્ર એમાં લાગુ પડશે. હા, એટલે અત છે, અત રહ્યું છે, એમ તો જોવા જઈએ તો અત શત્રુમાં પણ અત છે. અચ્છા, હા, એમાં બી શત્રુમાં પણ અત તો છે જ ને. સાચી વાત છે. કયો અત જે છે એ અહીંયા અત્વ સંતસ્ય થી લાગુ પડે, આપણે અંદર જોવું પડે
બરાબર. કયા પ્રત્યેને દર્શાવેલા છે. હમ. ઓકે, એટલે થોડુંક એ વધારે લાંબુ અંદર જોવું પડે અને અત્યારે જરૂરી નથી, એટલે તમે જોજો અંદર હા જી. અષ્ટાધ્યાયમાં. ઓકે જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ માં